એક તરફ પ્રેસ કોન્ફરન્સ કરી ચેમ્બર ઓફ કોમર્સના વિવાદિત અગ્રણી નલિન કાનાણીએ ન્યાય મળ્યો હોવાની વાતો કરી રહ્યા છે, તેમજ અગાઉની ગેરરીતિ અંગે તપાસની પણ વાતો કરી રહ્યા છે તથા કમિશનરના હુકમ અંગે સમગ્ર માહિતી આપી રહ્યા છે, તો બીજી તરફ પોતાને હુકમ મળ્યો ન હોવાની વિરોધાભાસી વાત કરી રહ્યા છે. નોકરી માટે જ આવ્યો નોકરી માટે જિગ્નેશભાઈએ ઓર્ડર આપ્યો છે, એની પાસે ઓર્ડર છે એટલે આવીએ છે. અત્યારે જિગ્નેશભાઈ નો કે જે તે વખતનો ઓર્ડર એને કોર્ટમાં બતાવેલો છે, અમને નથી બતાવ્યો. જિગ્નેશભાઈ શું છે અત્યારે આવીને? જિગ્નેશભાઈ જે તે વખતે હતા ત્યારની વાત છે. ત્યારે એ ભાઈ હતા અહીંયા? એ હતા એને જ કાઢી મૂકેલા છે. પછી હતા એ ભાઈ નહોતા. અત્યારે ધરણ બેસી ગયા છે. ના ના, એને કામ કરવાનો એને અધિકાર છે, તો એ કરી શકે ને. ઓર્ડર છે મારી પાસે કે નોકરી કરવી હોય ત્યારે આવી તમારું પૂછું છે. એવો ઓર્ડર હોય ગમે ત્યારે આવી શકો. હા હા, ઠીક છે, એને આવવાની છૂટ છે. અને જિગ્નેશે કીધું હતું. અને એને કોર્ટમાંથી એને કીધું કે તમે જરૂર પડે તો અમારો સંપર્ક કરજો, અને લેબર કોર્ટમાં અમે જુબાની આપી છે. એટલે નોકરી કરો ગમે ત્યારે આવે ગમે ત્યારે એવી છૂટ આપી કોર્ટે વગર પગારે. વગર પગારે સેટલમેન્ટ નું થઈ ને જાવ જજે બહાર જજો. આ તો બધું નવું હોય. ઓર્ડર નો ઓર્ડર કર્યો વાંચો વાંચો તમે હા પાડો પાડો બોલો 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 જય સંતોષીમાં જીટીબેલ. જીટીપીએલ જય સંતોષીમાં, પછી બીજું જે સુદામા ટ્રાવેલ્સ રવિભાઈ, ત્રીજું રાજવી રિસોર્ટ, ઘણો બાકી હોય છે કેવા મુંડો ઓલો નામ અમાર બોલતા રહ્યો રેકોર્ડિંગ સાથે. શું નામ છે? સાડા સાત નો ટાઈમ હતો, 1 કલાક મોડા 8:30 સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. ના ના નલિનભાઈ ને કાયદાની યાર ચેરિટી કમિશનર હોય. ચેરિટી કમિશનર નલિનભાઈ કેમ કામ લાવવાનું અત્યારે હોય અત્યારે પણ ખુલ્લા કહેવાય. શું નામ છે? રાજેશ ભૂપેન્દ્ર ભેડા, રાજેશભાઈ પેડા. હરે કૃષ્ણ, દયાલાલ. હરે કૃષ્ણ. ક્યાંથી જવાય? Thank you. થઈ ગયું. આ કયું ભાવિ સાથે થાય તો ઓસી ના પાડે એટલે ઈ ભાઈ ના ના, આમે સ્કૂટીની થાય ને, તમારી માની લો કે ડબલ આવી ગયું હોય તો ચેરિટીમાં ડબલ ટ્રસ્ટી બોલતા હોય તો એમાં એક જ આવે ને, એક નામ હોય 2 વાર, તો એ તો કોમન છે ને. તો એ આ બધા ફોર્મ આવ્યા છે એને ટેકનિકલ કારણસર રદ કરશો કે પછી આ છે ને, કોઈ વ્યક્તિગત મારી સત્તાની રૂએ કંઈ થઈ નહીં શકે. આનું એક સ્ક્રુટિની આખી થશે, એના માટે એક સમિતિ આખી બનશે. એ સમિતિ એનો નિર્ણય ભેગા બેસીને કરશે અને નિયમ અનુસાર બધી કાર્યવાહી. પણ એમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને તક આપશો ખરી? એ બધું આખું જે તે વખતે જે સમિતિ બેઠી હોય એ નિર્ણય કરશે. બંધારણની શું જોગવાઈ છે? નવા સભ્યો લેવા કે ન લેવા? બંધારણમાં કોઈ જોગવાઈ નથી. બંધારણમાં લેવા કે ન લેવા એવી કોઈ જોગવાઈ જ કોઈ નથી. જોગવાઈ નથી. કારણ કે બંધારણ અમારું જે છે ને એ બહુ જૂના જમાનાનું છે, અને એ બંધારણ અત્યારે જે આમાં ચેરિટીમાં જે આવ્યું એ પહેલાનું છે. તો ચેરિટીનો આદેશ માનશો કે તમારા જૂના બંધારણ વર્ગી? ના ના, એ તો ચેરિટી કેસે એમ જ કરશું. ચેરિટી જે હુકમ કરે એ મુજબ જ હાલવાનું રહે. એમાં શું હુકમ હતો? ચેરિટી હુકમ કરેલો છે નવા એ સભ્યો? તો હવે જે કંઈ હુકમ આવશે, કારણ કે અત્યારે જે હુકમ છે એ અમારી પાસે છે નહીં, તમને કીધું ઓફિશિયલી હુકમ, એનું અમે અમારા વકીલ પાસે મળી અને એનું અર્થઘટન કરાવશું. એનું જે કાંઈ કન્ક્લુઝન આવશે એ મુજબની કાર્યવાહી કરશું, અને તમામ વેપારી મિત્રોને અને પોરબંદર શહેરને ન્યાય મળે એવા હિતમાં નિર્ણય કરશું. તો ચેરિટીના જે હુકમ જે આવ્યો હોય એની કોપી આ લોકો જેને રિજેક્ટ થઈ હોય કે જેને પણ, તો એને આપશો કોપી કે ભાઈ આમાં કોપી છે જ ગામમાં બધા પાસે, કોપી છે જ ઓલરેડી બધા પાસે ધારો છે. કે આમાંથી આપના સિવાય બધાય પાસે છે. રિજેક્શન બધા પાસે આવશે હશે કોપી, હું માનું છું. કારણ કે આજે જે મને બે ચાર મિત્રો દેખાય. આમાં સાહેબ રિજેક્શન અચ્છા, તો તમે એમ કહો છો કે આનું જે છે અનાદર નહીં થાય, પરંતુ આજે છેલ્લી તારીખ 15 તારીખ હતી અને સવારના વેપારીઓ હેરાન થાય છે. આ છે એમાં કેટલા એવા વેપારીઓ છે કે જે 2-3 ધક્કા ખાઈને પાછા ગયા છે. તમારો સ્ટાફ કે તમારા જવાબદાર લોકો એને ગુજરાતીમાં ના પાડી દીધી છે કે નહીં લેવાય તમારી. તમે પોતે હકીકત એ છે, તમે પોતે ના પાડેલી છે. હકીકત એ છે કે 2.5 મહિનાથી હા. તમે બોલી ગયો ભાઈ, પછી હું કહું. તો પછી સાડા બોલી બારે જશે. આવ્યો તો મને એમ કહેવામાં આવ્યું છે અહીંથી કે અમારી કોઈ સત્તા જ નથી સ્વીકારવાની. તો નલિનભાઈની ઓચિંતી સત્તા કેમ પ્રગટ 2 થઈ? કલાક ના, એ હું સત્તાનો કરતો જ નથી. તમારા બધાના આગ્રહને વશ થઈને હું આ કાર્યવાહી કરું છું, અને હું એમાં સહકાર આપવાની, તમને બધાને સહકાર આપવાની ભાવનાથી અહીં ઉપસ્થિત થયો છું. કે કોઈ પણ માણસ અડધી કલાક 2 કલાકથી અહીં હેરાન થતો હોય તો કોઈ હેરાન ન થાય. સવારના લોકો એ ભાવનાથી આપણે આવ્યા છીએ. બીજું કોઈ મારી પાસે કોઈ ઓર્ડર નથી કે મને કોઈ સૂચના નથી. હું માત્ર
નિષ્ઠાભાવથી ચલો તમારી પાસે ઓર્ડર નથી પણ જેની પાસે ઓર્ડર છે એમાં એવી સૂચના છે તમારા સહિતના 4 લોકોને વહીવટદાર તરીકે નિમણૂક કર્યા છે તો એને તમારી પાસે ઓર્ડર નહોતો તો આપણે જવાબદારી આપણી સમજીને ઓર્ડર ગમે ત્યાંથી મેળવી લેવો જોઈએ કેમ કે તારીખ છેલ્લી હતી હવે કાલે તમારા હાથમાં ઓર્ડર આવે તારીખ આજ પૂરી થઈ ગઈ વેપારીઓ કરે શું એ બધું તો શું છે કે ચેરિટી નામદાર કોર્ટ જે કઈ નિર્ણય એટલે કરતા હોય, છેલ્લી તારીખ હોવા હવે છતાં તમને ઓર્ડર ન મળ્યો એ ચેરિટી કમિશનરની ભૂલ માનો જ તમે એવું નથી. ઘણીવાર એવું હોય કે ટપાલમાં પણ મોડા ઓર્ડર પહોંચતા હોય છે. ઘણીવાર નોટિસ અમારી આ જે કેસ ચાલતા હતા ને 6 મહિના સુધી નહોતી બજવી શકતી તો એ ચાલતું હોય કઈ છે. તારીખ ઓર્ડર ઓર્ડર જ નીકળ્યો મળ્યો જ નથી તો ભાઈ મીડિયાને બોલાવીને જે તમે વાતો કરી હતી ગઈકાલે 7 મિનિટ સુધી બરાબર છે. કે આ શું છે તો એ કઈ રીતે તમે વાતો કરી મીડિયાના બધાના મને ફોન આવતા હતા કે એમાં આવી તમે એક કેના copy- આધારે વાતો તમે કરી વાતો પછી જવાબ મીડિયાને કેના મીડિયાને તો આવે પણ તમે કેના આધારે જવાબ આપો છો હું આમ કરી હું કેમ કરી કે કેના આધારે તમે કીધું તો આ બધું મીડિયાની લાગણીને માન મીડિયાને. આપીને અમારા વકીલ મીડિયાની લાગણીને માન આપીને તમારે વાર્તાએ વાર્તા મીડિયાને કરવાની બનાવ્યા તમે તમે મીડિયા સામે સાડા 6 વાગ્યાના આવી ખોટું ગયા હતા. તમે 6 વાગ્યાના મને ફોન કરતા હતા. અમે 7 તમે વાગે મીડિયા સામે તમે મીડિયાને ખોટું તમે બોલ્યા મીડિયા- તો તમારી પાસે ઓર્ડર જ નતો બોલવાનો મતલબ જ નથી. તો તમે હવે મીડિયા તમારી- થકી તો આજે અમારી સંસ્થાની કાર્યવાહી લોકો સુધી ના, પહોંચી. એમ નથી તમે જે મોટી મોટી હાઈકી હતી મોટી મોટી હાઈકી હતી એ ક્યાં આધારે કોઈ માહિતી નહોતી. ઓર્ડર નતો કે ઓર્ડર નથી તો મોટી મોટી હાઈકી હતી 7 મિનિટ મોટી મોટી હાઈકી હતી ક્યાં આધારે હાઈકી હતી આધારે હતું. મેં ગઈકાલે જે કઈ પ્રેસ કોન્ફરન્સમાં કહેવાનું હતું એ કહી દીધું. પણ એ અને ક્યાં હવે આધારે કઈ કીધું? કહેવાનું ક્યાં રહેતું આધારે? નથી. ઓર્ડર તો છે ક્યાં ને આધારે કીધું? મને હવે કઈ વધારે કહેવાનું રહેતું નથી. મને ઓર્ડર લાગે છે કે નથી આપની તો અરજી જે મુખ્ય તમે મુદ્દો ક્યાં છે આધારે એ લેવા માટે આપણે અહીં બેઠા છીએ. નલિનભાઈ, ભૂતકાળમાં તાળા તોડવા જેવી બાબતે આપે લોકોને ગેરમાર્ગે દોર્યા હતા તો ભવિષ્યમાં પણ વેપારીઓને તાળા તોડ્યા જ નથી ગેરમાર્ગે દોરશો? એટલે મીડિયાને- મીડિયાને ગેરમાર્ગે દોરી હતી. હા, તાળા ત્યારે તૂટ્યા જ મેન- નથી. ત્યારે સરદારજી બોલાવીને ખોલાવ્યા હતા તાળા તાળા ખોલવા માટે તો કોઈ પણ માણસ આવે ને તમે નહીં, બાર ગામથી ત્યારે- આવો, ઘરે ચાવી ગઈ મૂકી સત્તાને આવો. જોઈએ તાળા ખોલાવ્યા હતા મને ખબર નથી એ પણ ખોલાવ્યા હતા કોણે જેણે ખોલાવ્યા હોય ને તમારા મેં તમારી નથી સાથે જ હતા અને જે સરદારજીને બોલાવ્યા સ્કૂટરમાં એ સ્કૂટરના વિડીયો એ છે વિડીયો છે કોણ તમે પોતે હોય એવા વિડીયો છે કોઈના- સદભાવનાથી કોઈને કોઈ આવ્યો હોય. સદભાવનાથી મૂકવા ગયા હતા હા, સ્કૂટરમાં બને બને તો તે એકબીજાને સમયે એવો હાલતા દાવો ના- કર્યો તો તમે કે તાળા તૂટ્યા હે તો તાળા તૂટ્યા નથી હા, ત્યારે તમે- તાળા ખોલવામાં આવ્યા હતા. ને ત્યારે તો એવા દાવા હતા ના એ દાવા લોકોએ કર્યા હશે અમે નથી કર્યા અમે તો મીડિયામાં કીધેલું છે. નલિનભાઈ, આપ ખુદની જાતને વેપારી અગ્રણી ગણાવો છો પણ અત્યારે આપ વેપારીઓના ફોન નથી ઉપાડતા. ભવિષ્યમાં વેપારીઓના ફોન શું આશા રાખે તમારી પાસે એક સાથે 1000 ફોન કોઈ માણસ ન ઉપાડી શકે. ને એક કોઈ સાથે માણસ 1000 તો આવી ન મારી શકે. ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે એક સાથે 1000 આવી ન શકે એવી ટેકનિકલ કોઈ આપણે હજી આગળ ચાલતું જ હોય છે. વન બાય વન જ આવ્યા જાહેર હોય છે. જીવનમાં કોઈ આ સ્વેચ્છાએ સેવા છે કોઈ પેઇડ સેક્રેટરી કે પેઇડ એમ્પ્લોયી નથી. એટલે મજા આવે તમને તો ઉપાડવા ન આવે તો ન ઉપાડવા એવું વેપારીઓ માની લે છે સમય મુજબ એના સમય હોય દરેકના. અને અત્યારે હજી હું કોઈ ઓથેન્ટિક છું નહીં. અત્યારે હું કોઈ ઓથેન્ટિક નથી કે મને આ જવાબદારી સોંપી દીધી હોય કે તમે આવીને બેસી જાઓ. તો પછી ઓથેન્ટિક ન હોય તો શું બેઠા હું તો તમે કીધું એટલે અહીં મારી ના, અમે ચાર્જ કીધું લેવા માટે અમે- આવું છું. અમે કીધું બે મારો વાર ચાર્જ લેવા આવ્યો છું. હા હા ભાઈ નલિનભાઈ, આ આપ ઓફિસે અત્યારે મોડા તાળા ખોલ્યા છે તો શું આ આપની એક ચૂંટણીનો એક કૂટનીતિનો ભાગ છે કે શું? કોઈ કૂટનીતિ હોતી જ નથી વેપારી સંસ્થામાં. આ મૈત્રી ભાવથી અને સ્વૈચ્છિક વેપારીઓના હિત માટેની સંસ્થા છે. આમાં એકબીજાને મદદરૂપ થવાની ભાવના હોવી જોઈએ અને એ ભાવના પરિપૂર્ણ કરવા માટે અમે વેપારીઓના બેઠા હિતની છીએ. આપ વાત કરો છો પણ વેપારીઓ આજ સવારના અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે તો આપ કેમ કોઈ